આ 3 ટિપ્સ એવા લોકો માટે છે જે આ 5 ફૂડ આઇટમ્સને ખાય છે. અને લાસ્ટ ટિપ તો એટલી ઇઝી છે કે આળસુ લોકો ખાસ જોજો. કેમ છો બધા? હું છું માધવ ભટ્ટ અને હું ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશન પર છું. આ વિડીયો તમે તમારા એવા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો જેની તમે કેર કરતા હોય. પહેલી ટીપ છે ચેન્જ. સવારમાં લોકો બ્રેકફાસ્ટમાં ચા અને દૂધ સાથે બિસ્કિટ ખાતા હોય છે, તો એની અંદર ખાસ કરીને ક્રીમ બિસ્કિટ અને શુગર બિસ્કિટ્સને અવોઇડ કરો અને એની બદલે તમે સોલ્ટેડ બિસ્કિટ યા તો શુગર ફ્રી બિસ્કિટને અપનાવી શકો છો. અને જો ટોટલી બિસ્કિટને અવોઇડ કરી શકો તો બેસ્ટ. જે લોકોને ફ્રૂટ જ્યુસ પીવાની ટેવ છે એ લોકો ખાસ ધ્યાન રાખો કે તમે શુગર એડ ના કરો અને જે એની અંદરનું ફાઇબર રહેલું છે એને તમે સ્ટ્રેન આઉટ ના કરી દો. જો તમારે બ્રેડ ખાવી હોય તો માર્કેટમાં અત્યારે હેલ્ધી ઓપ્શન્સ જેવા કે હોલ વ્હીટ અને મલ્ટીગ્રેન પાઉં અને બ્રેડના ઓપ્શન્સ મળે છે, તો એને પ્રિફર કરો. સેકન્ડ ટીપ છે વોકિંગ. એક યુએસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક સ્ટડી પબ્લિશ થયો છે જેની અંદર મેન્શન કરેલું છે કે જમ્યા પછી જો કોઈ માણસ 2 મિનિટ પણ વોકિંગ કરે તો એનું પણ બ્લડ શુગર ઉપર સારું પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. તો તમે ઇમેજિન કરો કે જો તમે જમ્યાના 1 કલાકની અંદર 15 મિનિટ સુધી જો તમે વોકિંગ કરી શકો તો એનું કેટલું બ્લડ શુગર ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે. ખાસ કરીને ઉનાળામાં આપણે જ્યારે આઈસ્ક્રીમ, મિલ્કશેક કે આઈસ ગોલા ખાવા જઈએ છીએ ત્યારે આપણે ધ્યાન રાખીએ કે વોકિંગ કરીને જઈએ, જેથી કરીને જે આપણે એક્સ્ટ્રા શુગર લીધી છે એ ઇન્સ્ટન્ટ વોકિંગના ફોર્મમાં યુઝ થઈ જાય. અને થર્ડ અને સૌથી ઇઝીએસ્ટ ટીપ છે એક બેલેન્સ્ડ ડાયટ લેવાનું. આજકાલ વર્કિંગ લોકો યા તો રોટલી શાક યા તો દાળ રાઈસ એવી રીતે લઈ જતા હોય છે, પણ એની બદલે જો તમે એક ફાઇબરનું સોર્સ જેમ કે સલાડ ને ક્યારે પણ સ્કીપ ના કરો અને સાથે પ્રોટીનનું સોર્સ જેમ કે દહીં, પનીર યા તો સોયા ચંક્સને એડ કરશો તો તમારું જે કાર્બોહાઈડ્રેટ્સમાંથી શુગર ડેવલપ થશે એ ફાઇબર અને પ્રોટીનના લીધે સ્લો ડાયજેશનના લીધે બ્લડ શુગરનો સ્પાઇક ઓછો આવશે. અને જો પાસ્તા અને નૂડલ્સ ખાવા હોય તો હોલવીટ પાસ્તા અને હોલવીટ નૂડલ્સ જ બનાવીએ અને મેક શ્યોર કરીએ કે આપણે 30-40% એની અંદર વેજીટેબલ્સ એડ કરી છીએ, થોડું પનીર પણ એડ કરી, જેના લીધે ફાઇબર અને પ્રોટીન બંને ઇનફ ક્વોન્ટિટીમાં મળે અને આપણું ઓવરઓલ એક બેલેન્સ ડાયટ બને.